इस बार महाराजा सयाजीराव यूनिवर्सिटी की कॉमर्स फैकल्टी विवादों में आई है क्योंकि वहां पर एक शिक्षक पर छात्र कई गंभीर आरोप लगा रहे हैं। दरअसल कॉमर्स फैकल्टी मेन बिल्डिंग पर इंटरनल इम्तिहान जारी है। ऐसे में इंटरनल इम्तिहान के दौरान एक शिक्षिका की ओर से इन सभी छात्रों के जो पेपर है वो वक्त से पहले ले लिए गए होने के आरोप छात्रों की ओर से लगाए जा रहे हैं। पूर्व छात्र नेता निखिल सोलंकी और दक्षेश सोलंकी की ओर से ये आरोप लगाते हुए आवाज़ उठाई गई है। इसके अलावा शिक्षिका की ओर से जाति विषयक शब्दों का इस्तेमाल कर छात्रों का अपमान किया गया होने के आरोप भी ये छात्र लगा रहे हैं, जिसे लेकर उनकी ओर से मीडिया के सामने अपनी प्रतिक्रिया भी दी गई है। आज टीवाय बीकॉमની છેલ્લા સેમિસ્ટરની પરીક્ષા ઇન્ટરનલ પરીક્ષા ચાલી રહી હતી। તે દરમિયાન હજી તો 30-45 મિનિટ નથી થઈ, તેના પહેલા જ ઘણા બધા વિદ્યાર્થીઓના ખોટી રીતે પેપર લઈ લેવામાં આવ્યા હતા। એમાં હું પણ એક હતો અને બીજા વિદ્યાર્થી નેતા પણ હતા મારા સાથે। તેઓના ખોટી રીતે પેપર લઈ લેવામાં આવ્યા અને મેડમ દ્વારા પહેલા નામ પૂછવામાં આવ્યું, શું કરે છે, જોબ કરે છે, ક્યાં શું કરે છે, એવું બધું પૂછવામાં આવ્યું। પછી એક વિદ્યાર્થીને એવું કહે છે કે સોલંકી છે એટલા માટે એવું કહે છે કે હવે નીચે બેસીને પેપર આપ। એક વિદ્યાર્થીને પાછળ ટાઈમ સમય પૂછતા હતા એ ભાઈ, તો એ ભાઈને એ મેડમ એવું કહે છે કે ભાઈ તારા પેરેન્ટ્સે શું સંસ્કાર આપ્યા, આ સંસ્કાર આપ્યા। ચાલુ ક્લાસમાં આ રીતે ખોટી રીતે મિસબિહેવ કરવામાં આવ્યો અને આ એમએસ યુનિવર્સિટીમાં મારો અનુભવ છે, મને પહેલા વર્ષથી જાતિ આધારિત રીતે મિસબિહેવ કરવામાં આવતો હોય એવું મને લાગી રહ્યું છે। કેટલા સર દ્વારા તો ધમકી પણ આપવામાં આવી કે તને કેટી અપાઈશું। ગઈ એક્ઝામમાં પણ મને ખોટી રીતે હેરાન કરવામાં આવ્યો હતો અને એમાં ચાલુ ક્લાસમાં એક વિદ્યાર્થી નેતાને એમ ડીન સર અત્યારે એવું કહેતા હતા કે તમે સારી રીતે બિહેવ કરો, સારી રીતે સ્ટુડન્ટ સાથે રહો। એ વખતે ટેમ્પરરી સ્ટાફ દ્વારા ચાલુ ક્લાસમાં એક વિદ્યાર્થી નેતાને એવું કહેવામાં આવ્યું હતું કે કાલથી ડાયપર પહેરીને આવજે। આ તો શું આ કઈ રીતેનો એક શબ્દ કહેવાય જેને વિદ્યાર્થીની પર્સનલ લાઈફ ઉપર જાય છે, એકદમ ખોટી વાત છે। અને આજે આ જેટલા પણ વિદ્યાર્થીઓના પેપર લેવામાં આવ્યા છે, મને એવું જ લાગે છે અને એવું જ હોઈ શકે કે આ સોલંકી SC ST OBC થી બિલોંગ કરે છે, એટલા માટે અમારા ક્લાસમાં અને અમારા વિદ્યાર્થી नेताओं ने आ रीते हैरान करवामा આવ્યા। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।